તો ભરૂચની જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું કે સમગ્ર મામલો હાલ ન્યાયિક પ્રક્રિયા હેઠળ છે અને જે પણ નિર્ણય લેવાશે તે કાયદા અને ન્યાયના આધારે આવશે। બીજી તરફ સુરતના ભૂતિયા ડિમોલેશન મુદ્દે પણ તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે સુરત મહાનગરપાલિકાએ નીતિ નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરી છે। દરેક ગામ સુધી કરવામાં આવે છે અને યોજનાઓ સફળતા કેમ પ્રાપ્ત આ યોજનાઓ વગેરેથી ભારત સમૃદ્ધ બન્યું છે। ભારત એક નવી દિશા તરફ જઈ રહ્યું છે, સ્વાવલંબન ભારત છે। એ ભારત આજે છે કે દુનિયાના નકશા પર દુનિયાના દેશોમાં ભારતીયતાની સંસ્કૃતિ, ભારત એક સમૃદ્ધ રાષ્ટ્ર તરફ જઈ રહ્યું છે। ભારત એક વિશ્વાસુ દેશ છે। આ શાસનથી એ પ્રસ્થાપિત કર્યું છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગરીબો માટે, ખેડૂતો માટે, મહિલાઓ માટે અને યુવાનો માટે અનેક યોજનાઓ લાવી ઘર ઘર સુધી આ યોજનાનો અમલીકરણ કાશ્મીરથી કન્યાકુમારી, ગુજરાતથી આસામ સુધી ચારેય દિશાઓ તરફ દરેક જાતિ, દરેક ધર્મ, દરેક જ્ઞાતિ પરિવારજન તરીકે સ્વીકારી અને એની સાથે એમને દરેક યોજનાનો લાભ મળે એ હેતુ માત્ર આઈડેન્ટિટી એ ગરીબ છે, કોઈ જ્ઞાતિ, કોઈ ધર્મ, કોઈ જાતિ આધારિત એક પણ યોજનાઓ ન કરતા આજે આયુષ્માન કાર્ડ, ઉજ્જવલા યોજનાઓ આ બધી જ બાબતોમાં ગરીબ માટેનું અને ખાસ કરીને જે આજે ડાયરેક્ટ ગરીબોને સવલત મળે છે અને ડાયરેક્ટ 100 રૂપિયા જ્યારે એને મળવાના પ્રાપ્ત થાય 100 રૂપિયા એ લાભાર્થીના ખાતાની અંદર જમા થાય છે। એ હેતુસરથી આજે વચેટિયાઓ ગરીબોનું વચ્ચેથી લઈ જનારા એ લોકોને પણ નાબૂદ કરીને ગરીબોને ડાયરેક્ટ બેનિફિટ મળે એ દરેક યોજનાઓ આજે અમલીકરણ છે। સર, ભરૂચ જિલ્લામાં અત્યારે મુદ્દો ખાસ ચર્ચાસ્પદ જામા મસ્જિદમાં સરકાર શું એ જ્યુડિશિયલ દ્વારા અને ન્યાયિક રીતે દ્વારા જે કરતું હોય એમાં સરકાર તો બીજું ન્યાયિક આધારિત હોય છે। એ નિર્ણય જ્યારે થશે ત્યારે ન્યાય આધારિત। વધુ પ્રશ્ન છે, સુરત અને બરોડામાં ડિમોલેશન એ સરકારની જાણ વગર કરવામાં આવ્યું। એ ડિમોલેશન એ એક જે તે પ્રાઇવેટ તો ન કહી શકે પણ સંસ્થા છે। એસએમસી એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, વડોદરા જે તે દબાણમાં આવતા હોય એ પ્રકારના એના નીતિ નિયમ પ્રમાણે કામગીરી કરતા હશે। સુરતના નાસિરનગર ડિમોલેશન મામલે કોંગ્રેસના વિરોધ પ્રદર્શન બાદ આખરે ભાજપના પૂર્વ માઇનોરિટી સેલના મહામંત્રી જાકીર શાહ મીડિયા સામે આવ્યા છે। ડિમોલેશનની ઘટનાના 14 દિવસ બાદ તેમના આ નિવેદનથી રાજકીય ચર્ચાઓ તેજ બની છે। જાકીર શાહે જણાવ્યું હતું કે ડિમોલેશનની પ્રક્રિયા દરમિયાન અગાઉ 90% લોકોને આવાસ ફાળવી દેવામાં આવ્યા છે। હવે જે 10% લોકો બાકી છે તેમને પણ સરકારે આવાસ આપવા જોઈએ। તેમણે 1980થી આ વિસ્તારમાં રહેતા હોવાની વાત સ્વીકારી હતી અને સ્પષ્ટતા કરી હતી કે આ રોડની જગ્યા હોવાથી સરકારે ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે જમીન સંપાદન કરી છે। આ મામલે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધ અને ભૂતિયા ડિમોલેશનના આક્ષેપોને તેમણે પાયા વિહોણા ગણાવ્યા હતા। તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે ભાજપ દ્વારા આવાસ માટે સતત રજૂઆતો કરવામાં આવી રહી હતી, પરંતુ વચ્ચેના કેટલાક લોકો દ્વારા પ્રજાને ગેરમાર્ગે દોરવામાં આવતા હોવાથી મામલો ઉગ્ર બન્યો હતો। બધાને એક ફેમિલીને આપણે ઘર આપણે સરકાર તરફથી ફાળવ્યું છે, સરકારે ફાળવ્યું છે ને અમારી બધાની છે ને આજે બધા બેસ્તાન આવાસની અંદર બધા ખુશ છે। તો હવે આ લોકોને કઈ રીતે મદદ કરવામાં આવશે? હવે આપણે આ 90% ઝૂંપડપટ્ટીને ડાયરેક્ટ ફાળવી આપ્યું સરકારે। અમારી એક જ રજૂઆત છે મહાનગરપાલિકાથી કે આ 10% ગરીબ વસ્તી છે એ લોકોને પણ મકાન ફાળવી આપે એવી અમારી સરકારથી ઉમ્મીદ છે।
હવામાન વિભાગે ગુજરાત માટે આગામી 7 દિવસની આગાહી જાહેર કરી છે. આગાહી મુજબ રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, વાપી અને દાદરા નગર હવેલી વિસ્તારમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે 16 જૂને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે અને તાપમાન 42 ડિગ્રીની આસપાસ નોંધાઈ શકે છે. સાથે જ દક્ષિણ પશ્ચિમ દિશાના પવનો ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાની સંભાવના છે. फोरकास्ट दे रहे हैं 12 जून से लेकर 18 जून तक. इसमें गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा इक्का दुक्का स्थानों में. मेनली आपका जो दक्षिण गुजरात की ज़िला है उसी में ये संभावना रहेगा. वलसाड, दमन, दादरा नगर हवेली, तापी इसके आसपास ये मेनली रहेगा पहला जो 2-3 दिन. उसके आगे फिर आज जो नॉर्थ गुजरात की 2 डिस्ट्रिक्ट में आज हल्का से मध्यम बरसात का संभावना दिए है, बनासकांठा और साबरकांठा के लिए. उसके आगे 16 जून से आपका जो सौराष्ट्र कच्छ क्षेत्र है उसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा. बाकी दिन सौराष्ट्र कच्छ में 12 से लेकर 15 जून तक मौसम शुष्क रहने का पूर्वानुमान दिया गया है. વડોદરાના કરજણ નગરમાં હાલ ખેડૂતો ખાતર માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખેતીની મહત્વની સિઝન ચાલી રહી છે, તેવામાં ખાતરની અછત અને વિતરણ વ્યવસ્થાની ખામીઓને કારણે જગતનો તાત રસ્તા પર ઉતરવા મજબૂર બન્યો છે. કરજણ સ્થિત સંઘના ડેપો પર વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી. ખેડૂતોનું કહેવું છે કે સવારના 5 વાગ્યાથી લાઇનમાં ઊભા રહેવા હોવા છતાં મર્યાદિત જથ્થાને કારણે અનેક લોકો ખાતર મેળવ્યા વગર પરત ફરવા મજબૂર બન્યા હતા. આધાર કાર્ડ દીઠ માત્ર 10 ગુણ ખાતર આપવાની મર્યાદા નક્કી કરાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. એક તરફ સંઘના ડેપો પર મર્યાદિત જથ્થો છે, તો બીજી તરફ ખાનગી ડેપો દ્વારા ખેડૂતોને જરૂર ન હોવા છતાં યુરિયાની સાથે અન્ય ખાતરની ગુણો ફરજિયાત લેવા માટે દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. ખેડૂતોની માંગ છે કે તંત્ર દ્વારા ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે અને વિતરણ વ્યવસ્થાને સરળ બનાવવામાં આવે, જેથી તેમને આ પ્રકારે રજળપાટ ન કરવા પડે. કાલે 6 વાગે આવીને બેઠેલા અમે લોકો, ઓછામાં ઓછી 150 થી 200 લોકો હતા. એમાંથી 50 લોકોને મળી, બાકીના અમે ઘેર જતા રહ્યા. અત્યારે 5 વાગે આવીને બેઠેલા છે. અમે દુકાન 9-9:30 વાગે ખોલી. આજે બી સંજોગમાં આવું છે કે કદાચ 50 જ મળે, એનાથી ઉપરનો કોઈ મળે. બીજું ગઈકાલે બે આધાર કાર્ડ પર 20 ગુણ આપતા હતા, આજે 5. મગજમારી કરી તો આજે 10 કરી છે. બીજું કે સરકારી સંઘ છે તો ખાતર ફાલવાની ઓછી છે, અને પ્રાઇવેટ જે છે ને ત્યાં ટ્રકો ઉભી છે. ખાતર હારો લાઈનમાં ઉભા રહેવું પડે. લાઈનમાં એક જણને એક આધાર કાર્ડ પર 10 જ આપે છે, તો પછી જોઈએ વધારે તો આપણે લેવા આવવું પડે ને. અમે સવારમાં 5-5:30 ના ઉભા છે. આ જુઓ કેટલી લાઈન છે તે. ભરૂચમાં આજે મોંઘવારીના મુદ્દે રાજકારણ ગરમાયું હતું. શહેરના રેલવે સ્ટેશન પાસે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા મોંઘવારીના વિરોધમાં હલ્લાબોલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓએ ખાસ મોંઘવારીની જેલ તૈયાર કરી હતી, જેમાં મોંઘવારી સામેના વિરોધને દર્શાવવામાં આવ્યો હતો. આ પ્રદર્શનમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબત એ હતી કે કોંગ્રેસી કાર્યકર્તાઓએ એક મોપેડને લારીમાં મૂકીને વિરોધ નોંધાવ્યો હતો, જે પેટ્રોલ અને અન્ય ચીજ વસ્તુઓના ભાવ વધારા તરફ ઇશારો કરતો હતો. કાર્યકર્તાઓ મોંઘવારી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. તે સમયે જ ભરૂચ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા વિરોધ કરી રહેલા અનેક કાર્યકર્તાઓની અટકાયત કરી હતી અને તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી મોંઘવારીના મુદ્દે વિરોધ પક્ષ સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો છે.
ત્યારે ભરૂચમાં થયેલા આ પ્રદર્શન ફરી એકવાર મોંઘવારીના મુદ્દાને ચર્ચામાં મૂકી દીધો છે. ત્યારે સામાન્ય માણસથી 25,000નો પગારદાર માણસ પર પોતાનું ગુજરાન ચલાવી ના શકે એવી પરિસ્થિતિ આ હિન્દુસ્તાનમાં અને ગુજરાતમાં ઊભી થઈ છે. ત્યારે આજે ખાદ્ય પદાર્થોના ભાવ હોય, જીવન જરૂરિયાત તેલથી લઈને અનાજથી લઈને તમામના ભાવ હોય, એથી વધુ પેટ્રોલ ડીઝલ, ખેડૂતોના ખાતરની પરિસ્થિતિ હોય, ગેસનો ભાવ હોય, આજે જીવી શકાય પરિસ્થિતિ નથી. 300 ગણો ભાવ વધારો સરકારે કરી દીધો છે. એની સામે જનજીવન જુઓ, ખેડૂતોનો તો ભાવનો ઘટાડો થઈ રહેલો છે. તો સામાન્ય માણસ આ લાઈફ કઈ રીતે જીવી શકે એની સામે હલ્લા બોલનો અમે કાર્યક્રમ આપેલો હતો. ખેડૂતો માટે બી ડબલ નીતિ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે.